નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય હિન્દીમાં પાઠ 2 જે ઈદગાર. તો પાઠ 2 ઈદગાર વિશે આપણે આના આગળના લેક્ચરમાં એ પાઠના લેખકનો પરિચય, પાઠમાં આવતા જે સારાંશ એના વિશે મેં ટૂંકી વાર્તા કહી હતી અને અડધા સુધી પાઠ આપણે ચલાવ્યો. આજે આપણે બાકીનો જે પાઠ છે એના વિશે અભ્યાસ કરીએ. તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં જોઈ શકે છે અને આપણે જોઈએ કે છેલ્લે આપણે આ પાઠમાં દરેક હામિદના મિત્રો મેળામાં જાય છે. મેળામાં અલગ અલગ ચક્રોમાં કે કોઈ ઝૂલામાં તેમજ કોઈ ઘોડા ઉપર, હાથી ઉપર આ રીતે મેળાની મજા લે છે. ત્યાર પછી બજારમાં આવે છે, ત્યાં ઘણા બધા એના મિત્રો છે એ રમકડાઓની દુકાનોમાં બહુ ભીડ હોય છે, છતાં પણ દરેક મિત્ર પોતપોતાના મનગમતા રમકડા ખરીદે છે. આ બધું આમિદ એટલો જ જોતો હોય છે, આમિદ કંઈ ખરીદતો હોતો નથી. દરેક મિત્રો એના મનગમતા એમ કોઈ હાથી લે છે, કોઈ રાજા લે છે, કોઈ વકીલ લે છે, કોઈ બિસ્તી લે છે, આમ અલગ અલગ રમકડા ખરીદે છે. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એના પછીનો પેરેગ્રાફ છે પાના નંબર 10 ઉપર. દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં પાના નંબર 10 ઉપર પેરેગ્રાફ 3 ત્યાંથી આપણે આજે ચાલુ કરીશું. તો પોતે ઉનકો પુસ્તકમાં ધ્યાન આપે. અહીંયા જોઈએ છીએ આપણે તો ત્રીજો પેરેગ્રાફ, नूरे को वकील से प्रेम है, काला चौगा नीचे सफेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर और एक हाथ में कानून का थोथा लिए हुए मालूम होता है अभी किसी अदालत में जिरह या बहस किए चले आ रहा है. એટલે કે નૂરે જે હામિદનો મિત્ર હોય છે તે વકીલ ખરીદે છે. વકીલ સાથે એની બહુ જ પ્રેમ હોય છે એટલે વકીલ હોય છે રમકડામાં. તો વકીલનો જે પહેરવેશ, એનો જે પોશાક હોય છે એના વિશે વર્ણન કરે છે. પોતે જેમ કે ખુદના એમ પોતે અદાલતની અંદર કઈ કેસ સાથે બહસ, કોઈ કેસ સાથે એમ ચર્ચા કરીને આવ્યા હોય એ રીતે લાગતા હોય છે. તો અહીંયા કહેવાય છે કે ये सब 2 पैसा के खिलौने, हामिद के पास कुल 3 पैसे हैं, इतने महंगे खिलौने कैसे? खिलौने कहीं हाथ के छूट पड़े तो छूट हो जाए, जरा पानी पड़े तो सारा रंग धुल जाए. ऐसे खिलौने किसी काम के, उन्हें लेकर वह क्या करेगा? અહીંયા હામિદ પોતે જાતે જ બોલે છે મનમાં કે कोई 3 पैसे, कोई 2 पैसे के रमकड़ा खरीदी हुए क्या इनका पैसा बर्बाद करने की कोई जरूर नहीं है. इनका रमकड़ा नीचे पड़े तो टूटी जाए, जो पानी में पड़े तो एनो कलर जतो रहे. आ रीते खोटा पैसा बर्बाद करने की कोई जरूर नहीं. खिलौने के बाद मिठाई आती है. किसी ने रेवड़िया ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मजी से खा रहे हैं. तो हामिदना मित्रों રમકડા પછી બજારમાં આગળ વધે છે. ત્યાં મીઠાઈની દુકાનો આવે છે. તો અલગ અલગ દુકાને પોતાની મનગમતી મીઠાઈઓ લે છે અને ખાય છે. કોઈ રેવડી લે છે, કોઈ ગુલાબ જાંબુ લે છે. આ રીતે પોતાના મનગમતા નાસ્તા કરે છે. હામિદ બિરાદત કે પુસ્તક. હવે હામિદ આ જે એના મિત્રો છે એ મિત્રોની જે જમાત એટલે કે ટોળું છે એનાથી પૃથક, પૃથક એટલે કે અલગ. અહીંયા કહેવાય છે કે હામિદ છે એના મિત્રોના ટોળાથી અલગ છે, પૃથક. તો અલગ अलग एकलो उगेलो छे. अभागे के पास 3 पैसे हैं, क्यों नहीं कुछ लेकर खाता, ललचाई से आंखें से सबके ओर देखता है. 3 पैसा छे, कशु लेतो નથી અને પોતે લાલચુ હોય એ રીતે બીજાની તરફ જોઈ લેતો છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है. ત્યાર પછી આગળ જાય છે બજારમાં તો મીઠાઈની દુકાનો પછી લોખંડની ચીજ વસ્તુઓ મળતી હોય એવી એક દુકાનો આવે છે. कुछ गिलास और कुछ नकली गहनों की. लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं. હવે આ ચીજ વસ્તુની દુકાન એટલે બાળકોને ગમે નહીં, એમના કોઈ રમકડાની દુકાન નથી એટલે એ કોઈ ઉગાડા નહીં. બધા આગળ ચાલતા છે. वे सब आगे बढ़ जाते हैं. બધા આગળ ચાલવા લાગ્યા. हामिद लोहे की दुकान पर रुक जाता है. હવે હામિદ શું કરે છે?
लोखंड की दुकान जी चीज वस्तु મળે છે ત્યાં ઊભો રહે છે कई चिमटे रखे हुए हैं घना बड़ा चिपिया रखेला छे जोए छे उसे ख्याल आया कि दादी के पास चिमटा है आमिर विचारे छे कि दादी के पास चिपियो નથી तवे से रोटियां उतारती है तो हाथ जले जाते तवी से हम रोटी करती है ये वक्त ना हाथ दाजे छे अगर वह चिमटा ले जाकर दादी को दे दे तो कितनी प्रसन्न होगी फिर उनकी अंगलियों कभी न चलेगी आमिर विचारे छे कि तो હું આ ચીપિયો લઈ જાઉં तो दादी प्रसन्न થઈ જશે અને એને રોટલી કરતા વખતે એની આંગળીઓ દાજશે નહીં घर में एक काम की चीज भी आ जाएगी उनको चीज घर में जरूरी एक चीज वस्तु ઊભી થશે खिलौने से क्या फायदा रमकड़ा लेવામાં કોઈ ફાયદો નથી आओ आमिर विचारे छे હવે કે છે કે व्यर्थ में कैसे खराब पैसे खराब होते हैं जरा देर ही तो खुशी होती है फिर तो खिलौना की ओर कोई आंख उठाकर नहीं देखता એમ કે રમકડા ખરીદીએ તો 2 મિનિટ 5 મિનિટ આનંદ આવે પછી થોડા સમય પછી કોઈ રમકડા સામે જોતું પણ નથી या फिर घर पहुंचते पहुंचते टूट फूट कर बर्बाद हो जाएंगे અને ઘર સુધી રમકડા સાચવીને ઘર સુધી જાય કે ના જાય તૂટી પડ જાય આવો વિચારે છે चिमटा कितने काम करता है काम की चीज है रोटियां तवे से उतार लो चूल्हे से सेक लो कोई आग मांगने के आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो अम्मा बेचारी को कहा फुर्सत है कि बाजार जाए और इतने पैसे कहाँ मिलते हैं रोज हाथ जलती ही लेती है तो अहिया के छे कि रोज उनका हाथ जला लेती है तो इनका दादी में फुर्सत એટલે કે ટાઈમ સમય પણ નથી બજાર જાય અને ખીલौना સોરી ચીપિયો ખરીદે એમ તો અહીંથી હું લઈ જાઉં તો ખુશ થઈ જશે અને ચીપિયો પણ ઘણા ઘણી વસ્તુ કામમાં આવશે એમ તો રોટલી શેકાવવામાં ઉતારવામાં કોઈ અગ્નિ લેવા આવે તો એની ઝટપટ એક ચૂલામાંથી કાઢીને આપવા માટે આમ ચીપિયો આપણને ઘણી રીતે ઉપયોગી બનતો હોય છે તો હું એમ કે ચીપિયો ખરીદું આવો આમિર વિચારતો હોય છે હવે આગળ વિચારે છે आमिर के साथी आगे बढ़ गए हैं आमिरना जे मित्रों छे ये आगळ बधा चाल्या जाय छे सबील पर सब शरबत पी रहे हैं अभी सबील पर बधा सबील એટલે કે शरबत पीने की जगह अथवा पानी पीने की जगह सबील એટલે वह स्थान कि जहाँ पानी पीने की जगह और शरबत पीने की जगह है तो बड़ा मित्रों क्या शरबत पीता हुए छे देखो सब कितने लालची है कितनी मिठाइयों ली मुझे किसी ने एक भी न दी उस पर कहते हैं कि मेरे साथ चलो मेरा यह काम करो मेरा वह काम करो आ બધું આમિર બોલતો હોય છે કે બધા સ્વાર્થી છે બધા પોતપોતાની રીતે મિઠાઈ ખાય છે શરબત પીવે છે બધા લાલચુ છે અને કહે છે કે ચાલો સાથે ચાલો અમારું આ કામ કરો આ કામ કરો अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाए मिठाइयों आपका मुंह सड़ेगा थोड़े फुसलियां निकलेंगी आपकी जबान चटोड़ी हो जाएगी तो मतलब के छे कि कोई कहे कि मारो आ काम करतो હવે હું કરીશ નહીં એમ તો તમે પોતે જ મિઠાઈઓ ખાવ છો અને પછી મારા પાસે કામ કરાવો છો આ રીતે હું એમ કે મોટા ઉપર કહી દઈશ અહીંયા કહે છે કે જબાન ચટોડી हो जाएगी तो स्वादिष्ट वस्तु खाने की चटोरी એટલે કે स्वादिष्ट खाने की इच्छा अम्मा चिपटा लेकर मेरे हाथ से लेगी और उनका मेरी माँ मेरी दादी का चिप्पी मारा हाथ माथी ले लेसे અને કહેंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया
कितना अच्छा लड़का है। इन लोगों के खिलौनों पर कौन हमें दुआओं देता है। बड़ों की दुआओं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब नहीं, किसी से कुछ मांगने तो नहीं जाता। અહીંયા આમિર વિચારે છે અને કહે છે કે ઘરે જઈશ એટલે એમ કે મારી દાદી ચીપિયું મારા હાથમાંથી લઈ લેશે, ખુશ થશે અને મને એમ કે દુઆ એટલે મારા વિશે પ્રાર્થના કરશે એમ કે કેટલો એમ કે સરસ મારો છોકરો છે, એમ કે અચ્છા લડકા હે, એ મારા માટે એમ કે ચીપિયો લાવી અને મારા વિશે પ્રાર્થના કરશે અને એ ભગવાનના દરબાર સુધી મારી પ્રાર્થના પહોંચશે। ભલે એમ તો પૈસા નથી મારી પાસે तो હું થોડો ગરીબ છું, હું કોઈની પાસે થોડો માંગવા જાઉં છું એમ પોતે ને પોતે આવું વિચારતો હોય છે। उसने दुकानदार से पूछा, ये चिमटा कितने का? 6 पैसे लगेंगे। हामिद का दिल बैठ गया। दिल बैठ गया એટલે કે નિરાશ होना। क्योंकि हामिद के पास 3 पैसे था, चिपिया का 6 पैसे लगा, इसीलिए ये निराश થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે ચીપિયાના 6 પૈસા છે, મારી પાસે 3 પૈસા છે, હવે કઈ રીતે? फिर भी बोला, ठीक ठीक बताओ। तो પણ દુકાનદારને કહે છે કે સહી ભાવ લગાવો એમ, ठीक ठीक 5 पैसे लगेगा। दुकानदार કહે છે કે છેલ્લે 5 पैसा लागશે, लेना है तो ले लो, नहीं तो चलते बनो। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? बराबर એને कलेजा मजबूत એટલે હિંમત લાવીને બોલ્યો કે 3 પૈસામાં આપશો એમ। और वह आगे बढ़ गया અને તરત બોલીને આગળ જાય છે। દુકાનદાર की गुड़किया न सुनी, એમ તો દુકાનદાર કદાચ એમ તો ગુસ્સે થાય તો સાંભળવું ન પડે, लेकिन दुकानदार ने गुड़किया नहीं दी, बुलाकर चिमटा दे दी। हामिद ने उसे इस तरह कंधे पर रखा, कंधे એટલે કે ખભા ઉપર। हामिद ने ચીપિયો લઈ અને ખભા ઉપર રાખ્યો, માનો બંદૂક है, એ વિચારે કે જાણે બંદૂક છે। फिर सांस से अकड़ता हुआ संगियों के पास गया અને ફરી પાછો દોડતો પોતાના સાથી પોતાના મિત્રોની પાસે જાય છે। મોહસિન ને હસकर कहा, હવે એનો મિત્ર જે મોહસિન છે એને હસીને કીધું, એની મજાક કરે છે, ये चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? इनका चिमटा क्यों खरीदे, चिपियो क्यों લીધો, એનું શું કરશે એમ। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना बिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाए बच्चों की। એને સામે હામિદે જવાબ આપ્યો। મોહસિને કીધું, પોતાનો ચીપિયો જમીન ઉપર ફેંક્યો અને કહે છે, તારો એમ તો બિસ્તીને તું નીચે ફેંકી જો, એમ તો ફેંકતાની સાથે એના શું કહે છે ચૂર ચૂર હો જાય, એટલે ટુકડે ટુકડા થઈ જશે, એમ કહે સાજો રહેશે નહીં, મારા ચીપિયાને તો કઈ થાય નહીં। महमूद बोला, तो ये चिमटा कोई खिलौना है? બીજો મિત્ર છે એ કહે છે, શું તારા ચીપિયો એમ રમકડું છે તો ખરીદ્યો છે? हामिद के खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा तो बंदूक हो जाए, हाथ में ले लिया तो फकीरों का चिमटा हो गया, चाहूं तो इससे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल गई। હવે આમિર કે છે કે એમાં શું થયું, રમકડું બને ને આરે, પરંતુ જો એ ચીપિયાને ખભા પર રાખું તો બંદૂક થઈ જાય, હાથમાં રાખું તો ફકીરો માટેનો જે ચીપિયો છે એ થઈ જશે, અને એના જો મારા એમ કે ચીપિયા રંગ જમા દે तो તમારા બધાના રમકડાના जान निकल जाएंगे, प्राण निकल जैसे। तुम्हारे खिलौने कितना ही जोर लगाए, मेरे चिमटे का बाल भी वाका नहीं कर सकते, बाल भी वाका नहीं कर सकता, એટલે જરા પણ નુકસાન નહીં કરે। તો કે છે કે તમારા રમકડા છે બધાના, એ મારા ચીપિયા ઉપર કંઈ કરે તો પણ મારા ચીપિયાનો કોઈ પણ નુકસાન થશે નહીં। બહાદુર શેર है, એમ ચીપિયો सी સાથે સરખામણી કરે છે કે બહાદુર છે એમ। मेरा चिमटा, समीरने खंजरी ली थी, એનો જે મિત્ર સમીર છે એને ખંજરી લીધી હતી। प्रभावित होकर बोला, खुश થઈને કહે છે, मेरी खंजरी से बदलोगी, 2 आने की है, એમ કે આપણે એક બદલવું છે તો મને ચીપિયો આલું તને ખંજરી આવું। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, એમ તો મારા ચીપિયામાં એટલી તાકાત છે કે તારી એમ કે જે ખંજરી છે એનું જે પેટ ફાડી, પેટ એટલે કે જે એનું પડ હોય છે, અહીંયા કહે છે કે બસ એક ચમડેથી જીવલી લગાડીએ, ખંજરી ઉપર જે ચામડા
પેલું એનું પડ લગાવેલું હોય છે, એ તૂટતા વાર લાગે નહીં. ઢબ ઢબ બોલને લગી, જરા સા પાણી લગ જાય તો ખતમ હો જાય. પાણીમાં જો પડે તો એ ચાંદુ ઢીલું થઈ જાય અને તૂટી જાય છે. मेरा बहादुर चिमटा आग में पानी में आंधी में तूफान में बराबर डटा रहेगा. इनका बहादुर ચીપિયું છે એને આગ પાણી અને તોફાન એમાં કંઈ પણ નુકસાન થતું નથી, અડગ જ રહે છે, એવો ને એવો જ રહે છે. चिमटा ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास करे? શું કહે છે કે બધાનો એવી ચીપિયો ખરીદવાની ઈચ્છા થાય છે, પણ શું કરે? બધાના પૈસા શું છે? ઘરે છે. એમ તો फिर मेले से बहुत दूर निकल गए. नहीं, मेળામાંથી બધા નીકળી ગયા છે. धूप तेज हो रही है, તડકો બહુ વધતો જાય છે. घर पहुंचने में जल्दी है, घरे જવાની બધાને ઉતાવળ છે. बड़ों से जिद करे तो चिमटा नहीं मिल सकता. हामिद है बड़ा चालाक है, इसीलिए उसने अपने पैसे बचा रखे थे. औरों ने 3-3, 4-4 और आने पैसे खर्च किए और कोई काम की चीज न की. हामिद ने 3 पैसों में रंग जमा लिया. શું કહે છે? બધાએ 4-4 ને 5 પૈસા ખરીદ્યા પણ કોઈ કામની વસ્તુ લાવ્યા નહીં. હામિદે 3 જ પૈસા ખરીદ્યા છે પણ સરસ મજાનો રંગ જમા દે એટલે કે બધાને પ્રભાવિત કરી દીધા. રંગ જમા દેના પ્રભાવિત કરना. કેમ કે 3 પૈસામાં હામિદે બધાને પ્રભાવિત કરી દીધા. सच ही तो खिलौना का क्या भरोसा, टूट फूट जाएगा. हामिद का चिमटा बना रहेगा वर्षों वर्षों સુધી ચીપિયો એમના में से रमकड़ा तो टूटी पड़ जाए. मौसी ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा बिस्ती लेकर देखो. हामिद को इन शब्दों को मानने की कोई आपत्ति न थी. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में गया. બધાય વાળા પરથી એકબીજાના રમકડા જોયા. चिपियों पर लेने जो कितने खूबसूरत खिलौने थे. रास्ते में महमूद को भूख लगी. उसने बाप ने केले खाने को दिए. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. अन्य मित्र मुंह ताकते रह गए. यह उस चिमटे का प्रभाव था. हामिद ने छेल्ले एम कह, जे महमूद ने પોતાના બાપાના આપેલું કેળું ખાય છે ત્યારે એને થોડું આપે છે, એ કારણ શું છે? ચીપિયાનો પ્રભાવ. 11 बजे सारे गांव में हलचल मच गई. मेले वाले लौट आए. मेળામાંથી બધા લોકો ગામમાં પાછા આવ્યા. मोहसिन की छोटी बहन ने दौड़कर बिस्ती उसके हाथ में छीन लिया और मारे खुशी से उछली और मियाँ बिस्ती नीचे आ गए और सभी सिरलोक सीधाए. सिरलोक सीधाए એટલે કે મૃત્યુ પામવું, મર જાના. તો કે છે કે જે મોહસિનની બેન છે દોડતી આવી અને એના હાથમાંથી જે રમકડું છે બિસ્તી એ લઈ લીધું અને નાચવા લાગી તો પડી ગઈ એટલે મરી ગયો, તૂટી ગયું. સુલ્લોક સિધાઈ એટલે કે મર જાના. આગળ જોઈએ આપણે તો કે મિયા નૂરે ને વકીલ का अंत इसके भी ज्यादा गौरवमय हुआ. वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते. હવે વિચારે છે નૂરેને વકીલ ખરીદ્યા હતા તો વકીલનો તો પદ ઊંચું જ હોય, એ જમીન પર બેસી શકે નહીં. એટલે એના માટે એની જે મર્યાદા હતી મર્યાદાનો વિચાર કરે છે. હવે વકીલને ક્યાં મૂકવો? તો દીવાલ में 2 खिड़कियां डालिए. दीवार में खिड़की लगावी. उन पर लकड़ी का एक पटरा रखा गया. पटरे पर कागज का एक कालीन बिछाया गया. लाकડાનું પાટિયું મૂક્યું, એના પર કાગળ પાથર્યું અને વકીલ સાહેબ રાજા ભોજ की भांति सिंहासन पर बिराजे. હવે રાજા ભોજની જેમ વકીલને ત્યાં બેસાડ્યો. નૂરીને ઉन्हें पंखा चलना शुरू किया અને ત્યાર પછી નૂરીને पंखो चालू કર્યો. तो अदालतों में खसकी टुटियां और बिजली से पंखे होते हैं, क्या यह मामूली पंखा भी न हो? बांस का पंखा आया और नूरे की हवा करने लगा. हमें मालूम नहीं कि पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में गया. तो અહીંયા શું કહે છે? પંખાનો જે પંખો ચાલુ કર્યો પંખાની ઝપટથી એના પવનથી હવે ખ્યાલ ન રહ્યો અને જે સ્વર્ગલોક ઊંચે બેસાડેલા વકીલને સીધા નીચે પડ્યા, મૃત્યુલોકમાં આવી ગયા અને માટીનો બનેલો વકીલ જે માટીનું રમકડું હતું એટલે એને ફરી માટીમાં મળી ગયો. फिर बड़े जोर शोर से मालूम हुआ कि वकील साहब की अस्थियां बुरे पर डाल दी है.
હવે એ જે વકીલના જે વકીલની જે હસ્તી એટલે કે એના જે ટુકડે ટુકડા થયા હતા એ બધો કચરામાં નાખી દીધું, કૂડેમાં, એટલે કે घूरे એટલે કચરો, કૂડેદાન એમાં ફેંકી દીધો। अब मियां हामिद का हाल सुनिए। હવે હામિદ પોતાના ઘરે આવે છે, એના હાલ જોઈએ આપણે, એની કેવી હાલત છે। तो अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसके गोद में उठाकर प्यार करने लगी। એની દાદી દોડતી એનો અવાજ સાંભળીને આવી અને એને ઉચકી લીધો અને એને પ્યાર કરવા લાગી। સસા उसके हाथ में चिमटा देकर वह चौंकी। એકાએક, સસા એટલે એકાએક એના હાથમાં ચીમટું જોઈ અને ચોંકી ગઈ। બોલી, ये चिमटा कहाँ से लाया? અને एकदम बोली कि ये चिमटा ક્યાંથી લાવે એમ? मैंने बोल लिया है। ત્યારે હામિદ કહે છે, મેં એમને ખરીદ્યો। કઈ પૈસે મેં? કેટલા પૈસામાં? ત્યારે હામિદ કહે છે, 3 पैसे दिए हैं, 3 પૈસા આપ્યા છે। અમીનાને છાતી પીટ ગઈ, એને એકદમ દુઃખ લાગ્યું। वो यह कैसा बेसमझ लड़का है। बेसमझ એટલે મૂર્ખ, બેસમજ એટલે કે મૂર્ખ। તો કહે છે કે આ મૂર્ખ છોકરો કે दोपहर हुआ, બપોર થયો, कुछ खाया न पिया, કશું ખાધું નહીં, પીધું નહીં અને ફક્ત ચીપિયો લઈને આવ્યો। લાયા क्या? चिमटा। सारे मेले में तुझे और कोई चीज न मिली? આખા મેળામાં કોઈ એમ તો બીજી વસ્તુ ન મળી, તું ચીપિયો લાવે? જો યહ લોહે કા ચીમટા ઉઠા લાયા, અને કઈ ના મળીને લોખંડનો ચીપિયો ઉઠાવીને આવ્યો। हामिद ने अपराधी भाव से कहा। हामिद ने एकदम निर्दोष भावથી કહે છે, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, इसीलिए मैंने लिया। तारी जी आंगळीओ रोटी करता एम जे तवेથી જે દાસ્તી હતી એના માટે હું આ ચીપિયો લાવ્યો છું। बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। હવે એનો દાદીનો જે ગુસ્સો હતો એ તરત પ્રેમ સ્નેહમાં ફેરવાઈ ગયો। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक। दूसरों के खिलौने लेते और मिठाइयों खाते देखकर इसका मन कितना ललचाया होगा। એમનો કેટલો વિવેક છે, એનામાં કેટલો ત્યાગ છે, કેટલો સદ્ભાવ છે। તો બીજા એના મિત્રો બધી વસ્તુ લાવે છે, મીઠાઈઓ ખાય છે, તો એમને જરા પણ લાલચ ન થઈ। इतना जब्त इससे हुआ कैसे? जब्त એટલે કે સંયમ, જપ્ત એટલે કે આટલા સંયમ, વિવેક। તો દાદી કહે છે કે આટલો સંયમ રાખ્યો, મારા માટે ચીપિયો લાવ્યો। અમીના का मन गदगद हो गया, एकदम गदगद, એનું હૃદય ભરાઈ ગયું। वह रोने लगी, दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी। दामन એટલે આંચલ, પોતાનો ખોડો, ખોડો પાથરીને हामिद ने दुआ એટલે કે પ્રાર્થના કરે છે। और उसकी आंखें में आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी, અને એની આંખો ભરાઈ ગઈ અને બડે બડે જે આંસુ એ નીચે પડવા લાગ્યા। એકદમ તે દુખી થઈ। તો મિત્રો આજે આપણે જે અહીંયા સુધી જે પાઠ આપણે જોયો, હવે દરેક વિદ્યાર્થી મિત્રે શબ્દાર્થ અને એના જે મુહાવરો છે અહીંયા તો શબ્દાર્થ લખવાના છે દરેકની પોતાની નોટબુકમાં, અને અહીંયા જે મુહાવરો આપેલા છે એના અર્થ આપેલા છે, અને મુહાવરો લખી અને દરેકનું વાક્ય પ્રયોગ કરવાનું છે। અહીં સુધી દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લેસન કરવાનું છે।